युवा कथाकार तेजपाल बापू ने विनंती करूं कि श्रद्धांजलि ना 2 पुष्पो आपने अर्पित करे। पूज्य तेजपाल बापू। ओम तो जगत बहुदेव बहु स्मरारे तवैव तिष्ठति जगन्मण्ड विश्वनाथ तवैव गजन्ति लयं जगदेत दिशलिङ्गात्मकं हरचराचर विश्वरूप सदा देव। बोलो श्री हटकेश्वर महादेव की। आदरणीय परम वंदनीय कैलासवास ભીખુ બાપુના ભંડારા નિમિત્તે શક્તિપૂજન નિમિત્તે અહીં ઉપસ્થિત સંતો મહંતો સ્ટેજ પર બિરાજમાન સર્વ અધ્યક્ષ કથાકાર વક્તા તેમજ અહીં દરેક જ્ઞાતિના આગેવાનો તેમજ ભીખુ બાપુને શ્રદ્ધાંજલિ રૂપે અહીં પધાર્યા છે એ સર્વોને આપણે મારા ઓમ નમો નારાયણ। વિશેષ પૂર્વમાં વક્તાઓએ ઘણી સુંદર અને અદ્ભુત ધર્મની વાતો કહી છે બાપુ। વધારે સમય નહીં લેતા પૂજ્ય બાપુના ભંડારામાં આપણે ગયા હોય એની એક યાદી થાય એના માટે આપણે શું કરવું જોઈએ? તો દરેક મોટા ભાગે ભંડારામાં બાપુ એક જ વાત કરું છું। આજ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે રચિત જે માનસ પૂજા સ્તોત્ર છે એની એક પંક્તિ કે આત્મતમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીર ગૃહમ પૂજાતી વિષય ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસાર પ્રદયો પ્રદક્ષિણા સ્તોત્ર સર્વવાણી। આ બે જ પંક્તિ છે, 6 પંક્તિ આવે છે પણ એક પંક્તિ આપણે યાદ રહી જાય કે ભીખુ બાપુના ભંડારામાં ગયા હતા વાલીઓ એમના બાળકોને આ પંક્તિ કંઠસ્થ કરાવે। આ પંક્તિ કંઠસ્થ થઈ જાય તો સંપૂર્ણ શિવ પૂજા પૂર્ણ થઈ જાય। કોઈ પણ એવા અનિવાર્ય સંજોગોને કારણે ભગવાન મહાદેવની પૂજા આપણે ન કરી શકીએ તો શું કરવું જોઈએ? તો માનસ પૂજા સ્તોત્રની એક પંક્તિ જો આપણે કંઠસ્થ કરી દઈએ, આપણા બાળકોને કંઠસ્થ કરાવી દઈએ તો ભીખુ બાપુના આપણે કહી શકીએ કે ભીખુ બાપુને પરિપૂર્ણ શ્રદ્ધાંજલિ પ્રાપ્ત થઈ છે। આત્મતમ ગિરિજામતી આત્મ કહેતા શરીરની અંદર જે આત્મ છે એ જ આત્મ તમ કહેતા તમે। આત્મા એ જ પરમાત્મા છે, આત્મા એ જ શિવ છે, જીવ એ શિવ। આત્મતમ ગિરિજામતી મારી મતિ ગિરિજા છે। આત્મતમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમાં એક નહીં અનેક પ્રાણ છે પણ 5 પ્રાણ મુખ્ય છે બાપુ। પ્રાણ અપાન જ્ઞાન ઉદાન સમાજ। બ્રાહ્મણ દેવતાઓ જ્યારે પૂજા કરાવતા હોય ત્યારે ઈશ્વરને જમાડવાની સમય આવે તે કહે ને પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા। આ 5 પ્રાણ ભગવાન શિવના ગણ છે। આત્મતમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીર ગૃહમ અને જે શરીર છે, જે શરીરને આપણે જોઈએ છીએ એ શરીર ભગવાન શિવનું શિવાલય છે। આત્મતમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીર ગૃહમ પૂજા વિશે ભોગ રચના। હું જે કાંઈ ભોગ ભોગવું છું એ ભગવાન મહાદેવની પૂજા છે। એટલે જ વિદ્વાનો પંડિતો સાધુ સંતો કહે છે કે સારા ભોગ ભોગવવા જોઈએ। નિંદ્રા સમાધિ સ્થિતિ સ્તોત્ર સર્વવાણી। હું નિંદ્રામાં જાઉં છું, રાત્રે નિંદ્ર કરું છું એ સમાધિ સ્થાન થાય। રાતે સૂવું છું એ ભગવાન મહાદેવની સમાધિ છે અને હું જે કાંઈ બોલું છું એટલે જો વિદ્વાનો કહે છે બાપુ આ ટોચડી વાણી પણ ન બોલવી જોઈએ। શબ્દ એ બ્રહ્મ છે, ટોચડી વાણી પણ ન બોલવી જોઈએ। હું જે કાંઈ બોલું છું ભગવાન મહાદેવની વંદના છે, સ્તુતિ છે। એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું છે આત્મતમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીર ગૃહમ પૂજા તે વિશે ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસાર પ્રદયો પ્રદક્ષિણા। જન્મથી લઈને મૃત્યુ પર્યંત 2 પગે હું જે કાંઈ ચાલું છું એ મહાદેવની પ્રદક્ષિણા છે। વિશેષ સમય નહીં રહેતા આ સમય થઈ ગયો છે પણ બાપુ જ્યારે ભીખુ બાપુની સમાધિ દઈને અમે આવ્યા આપણે અત્યારે પણ જોયું કે ગામના એનો પૂરેપૂરો સાથ સહકાર અત્યારે આપી રહ્યા છે। સમાધિ દઈને આવ્યા તરત જ અહીં સમાજ માટે જે કાંઈ બાપુની સમાધિમાં આવ્યા એની ભોજનની વ્યવસ્થા તત્કાળ થઈ ગઈ હતી। આ ગામે કરી છે એટલે એ ગામે પણ તમામ જે કાંઈ ગામના જે કાંઈ બાપુના મિત્ર એમના સેવક એમના સગા સંબંધીઓ બધાને પણ મારા ખૂબ ખૂબ હું આભારી વ્યક્ત કરું છું। વિશેષ રૂપે ભીખુ બાપુ એટલે કે મારા માતુશ્રીના ગુરુ નાગધન બાલગીરી બાપુ એમના વેવાય મારા મામા કિશનગીરી બાપુ
એમને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ સુંદર આ પરિવાર સાથે રહીને કાર્ય કર્યું છે. આ વિશેષ સમય નહીં રહેતા ભગવાન મહાદેવના ચરણોમાં અંતિમ પ્રાર્થના કરીએ કે નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકરાય નમઃ શિવાય મંદાकिनी સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકરાય નમઃ શિવાય શિવાય ગૌરી વૃંદમ વૃંદાય સૂર્યાય દક્ષયજ્ઞ વિનાશકાય શ્રી નીલકંઠાય વૃષભધજાય તસ્મૈ શિખરાય નમઃ શિવાય વશિષ્ઠ કુંભોદય ભૌગૌતમાય મુનીન્દ્ર દેવારજિત શેખરાય ચંદ્રાકવેશો નરલોચનાય તસ્મૈ વકરાય નમઃ શિવાય યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકરાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. બોલો અટકેશ્વર મહાદેવ કી સત સનાતન ધર્મ કી દસ રામ ભેટની ભારત માતા કી હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. નારાયણ હાજી